નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 વિષય સમાજના પેપર નંબર 4 ગાલા અસાઇનમેન્ટના સંપૂર્ણ વિભાગ સી નું સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. હવે આપણે જોઈશું વિભાગ સી. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના તમારે વિદ્યાર્થી મિત્રો જવાબ આપવાના છે અને પ્રત્યેકના 3 ગુણ રહેશે, એટલે કે 18 ગુણનો જે છે તે વિભાગ સી રહેશે. પ્રશ્ન નંબર 38, ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો અથવા તો ગુજરાતના સ્થાપત્ય વિશે વિવરણ કરો. બેમાંથી કોઈ પણ પ્રશ્ન હોય જવાબ આજ આવશે, એટલે ટેન્શન લેવાનું નહીં અને આ પ્રકારે લખવાનો રહેશે. ગુજરાતના વિવિધ ધર્મના મંદિરો, મસ્જિદો, ચૈત્યો, મઠો, સ્તૂપો, ગુફા મંદિરો, જૈન દેરાસરો વગેરે સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. ગુજરાતમાં સમાજ ઉપયોગી અનેક પ્રકારના બાંધકામો થયા છે, જેવા કે રાજમહેલો, કિલ્લાઓ, છતરડીઓ, દરવાજા, કીર્તિતોરણો, ધર્મશાળાઓ, ઉપાશ્રયો, વિશ્રામાઓ, ચબૂતરા, ઝરૂખાઓ, ઘુમટો મિત્રો, તોરણો છે, કુવાઓ છે, વાવો, સરોવર, તળાવ, પશુ પક્ષીઓની આકૃતિઓ વગેરે સ્થાપત્ય સર્વાંગ સુંદર અને અતિ ભવ્ય મનાય છે. હવે જો મંદિરોની વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર વિવિધ ધર્મના અનેક જાણીતા મંદિરોની રચના થઈ છે, જેમાં અમદાવાદની અંદર ભદ્રકાળીનું મંદિર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, વેદ મંદિર, ડાકોરની અંદર રણછોડરાયજીનું મંદિર, મોઢેરાની અંદર સૂર્ય મંદિર, વડનગરનું હાટકેશ્વર મંદિર, અંબાજીમાં અંબાજી મંદિર, દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર, અરવલ્લી જિલ્લાની અંદર શામળાજીનું મંદિર, ગીર સોમનાથ જિલ્લાની અંદર સોમનાથ મંદિર, બહુચરાજીની અંદર બહુચરાજી મંદિર, પાવાગઢની અંદર મહાકાળી મંદિર, ખેડ બ્રહ્માની અંદર બ્રહ્માજી મંદિર, ભાવનગરની અંદર ખોડિયાર માતાજીનું મંદિર, કચ્છની અંદર આશાપુરા માતાનો મઢ, સ્વામિનારાયણ મંદિરો વગેરેનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 2, મસ્જિદો. ઈસવીસન 1424માં સુલતાન અહમદ શાહે પહેલાએ અમદાવાદની અંદર 3 દરવાજા નજીક 260 સ્તંભો અને 15 ગુંબજો વાળી જામા મસ્જિદ બંધાવી હતી. આ ઉપરાંત અમદાવાદની અંદર બારીક કૂતરાણી વાળી સીધી સહિતની જાળી, મસ્જિદે નાગીનાના નામે ઓળખાતી રાણી સિપરીની મસ્જિદ, સાળંગપુરની અંદર દરવાજા પાસે ઝૂલતા મિનારા, સરખેજનો રોજો વગેરે મુસ્લિમ સ્થાપત્યો આવેલા છે. ચાંપાનેરની અંદર જામી મસ્જિદ આવેલી છે અને આ ઉપરાંત ગુજરાતના નાના મોટા શહેરો અને શહેરોની અંદર પણ મસ્જિદો આવેલી છે. જૈન મંદિરોની વાત કરીએ તો દેરાસરો, અમદાવાદમાં હઠીસિંગના દેરાસરો, કુંભારિયાજી, શંખેશ્વરના પંચાસરા મંદિર, સિદ્ધગીરી, શેત્રુંજયગીરી પર ભગવાન આદેશ્વરનું મંદિર વગેરે મંદિરો શિલ્પ સ્થાપત્ય અને કોતરણની દ્રષ્ટિએ ખરેખર ઉત્કૃષ્ટ મંદિરો છે. પ્રશ્ન નંબર 4, વાવ. અડાલજની વાવ, દાદા હરીની વાવ, અમદાવાદ, પાટણની રાણકી વાવ એટલે કે રાણીની વાવ, ડભોઈની વાવ, ડભોઈ વગેરે ભવ્ય વાવો આવેલી છે. પ્રશ્ન નંબર 39, ગુજરાતની ગુફાઓનો પરિચય આપો. તો ગુજરાતની અંદર નીચેની ગુફાઓ આવેલી છે. પહેલું છે જૂનાગઢની ગુફાઓ. જૂનાગઢની અંદર 3 ગુફાઓ આવેલી છે. પહેલી છે બાવા પ્યારાની ગુફા સમૂહ. આ ગુફાઓ બાવા પ્યારાના મઠ પાસે આવેલી છે અને તે 3 હરોળની અંદર પથરાયેલી છે. તેમજ એકબીજી સાથે કાટખૂણે જોડાયેલી છે. પહેલી હરોળની અંદર 4, બીજી હરોળની અંદર 7 અને ત્રીજી હરોળની અંદર 5, એમ કુલ 16 ગુફાઓ આવેલી છે અને તે ઈસવીસનની શરૂઆતમાં 1-2 સદી દરમિયાન કંડારેલી હોવાથી ની શક્યતા છે. ઉપરકોટની ગુફાઓ, આ ગુફાઓ 2 માળની છે અને ઉપરના માળ ઉપર જવા માટે પગથિયા ધરાવે છે. તે ઈસવીસન 2જી સદીના ઉત્તરાર્ધથી 4થી સદીના પૂર્વાર્ધ સુધીની અંદર કંડારેલી હોવાનું જણાય છે. નંબર 3, ખાપરા કોડિયાની ગુફાઓ અને કુંડ ઉપરની ગુફાઓ. આ ગુફાઓ ખંડેર હાલતમાં છે. અહીંથી મળેલા અવશેષો પરથી જણાય છે કે તે મજલાવાળી હશે અને અહીં કુલ 20 સ્તંભ છે. આ ગુફાઓ ઈસવીસનની 3જી સદીની અંદર કંડારેલી હોવાની શક્યતા છે. નંબર 2, ખંભાલીડાની ગુફાઓ. રાજકોટથી 70 કિલોમીટરની દૂર ગોંડલ પાસે ખંભાલીડાની ગુફાઓ આવેલી છે અને તે ઈસવીસન 1959માં મિત્રો શોધાઈ હતી. તેમાં 3 નોંધપાત્ર ગુફાઓ છે. વચ્ચેની ગુફાની અંદર સ્તૂપવાળા ચૈત્ય ગૃહ આવેલા છે. ગુફાના પ્રવેશ માર્ગોની બંને બાજુએ વૃક્ષના આશરે ઉભેલા બોધિસત્વ એટલે કે ભગવાન બુદ્ધ અને કેટલાક ઉપાસકોની મોટી આકૃતિઓ, આ બધા સ્થાપત્ય ઈસવીસન 2જી સદીના છે. તળાજાની ગુફાઓ. ભાવનગર જિલ્લામાં શેત્રુંજી નદીના મુખ પાસે તળાજાના ડુંગર આવેલા છે. તે તાલધ્વજગીરી તીર્થધામ તરીકે પ્રખ્યાત છે. અહીં પથ્થરો કોતરીને 30 જેટલી ગુફાઓ બનાવવામાં આવી છે. આ ગુફાઓની સ્થાપત્ય કલાના વિશાળ દરવાજાઓનો મુખ્ય છે. અહીંના એભલ મંડપ એટલે કે સભાખંડ અને ચૈત્ય ગૃહ
સુરક્ષિત અને શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ 2 નમૂન છે. બૌદ્ધ ધર્મના સ્થાપત્યની આ ગુફાઓ ઈસવીસન 3જી સદીની છે. પ્રશ્ન નંબર 40, વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીની અંદર ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રિક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવાની અંદર મૈત્રિક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. વલ્લભીના મૈત્રિક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મીનો હતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠની અંદર હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હીનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. 7મા સૌકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્ય હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોની અંદર નામ વિદ્યાપીઠના દરવાજા ઉપર લખવામાં આવતા હતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યની ઊંચા હોદ્દા ઉપર નિમણૂક થતી. ચીની પ્રવાસી ઇતિસંગે લખ્યું છે કે વલ્લભી વિદ્યાપીઠ પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. તે નાલંદા જેટલી જ ખ્યાતિ પણ ધરાવતી હતી. આરબોના આક્રમણના કારણે મૈત્રિક વંશનો અંત આવ્યો અને એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો પણ અંત આવ્યો. વિદ્યાર્થી મિત્રો, કાંપની જમીન વિશે નોંધ લખો. તો ભારતની અંદર કાંપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ 43% ક્ષેત્રની અંદર ફેલાયેલી છે. ભારતની અંદર કાંપની જમીન પૂર્વ બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરીને પશ્ચિમે સતલુજ નદી સુધીના ઉત્તર ભારતના મેદાનમાં, દક્ષિણ ભારતના અંદર નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણની અંદર આ પ્રકારની કાંપની જમીન આવેલી છે. આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે. આ જમીનની અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાના પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હુમસનું પ્રમાણ ઓછું હોય છે. આ જમીનની અંદર જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે છે અને આ જમીનની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ આપણે વધારી શકીએ છીએ. કાંપની જમીનની અંદર ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલબિયા વગેરેનો પાક લઈ શકાય છે. પ્રશ્ન નંબર 42, નીચેના શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. એકલ સંસાધનો. સમગ્ર આખા વિશ્વમાં, આખા દુનિયાની અંદર ભાગ્યે 1 કે 2 સ્થળે મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. દાખલા તરીકે ક્રાયોલાઇટ ખનિજ, તે માત્ર યુરોપના ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. વ્યક્તિગત સંસાધન. જે સંસાધન કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની માલિકીના ન હોય તેને વ્યક્તિગત સાધન કહેવામાં આવે છે. વૈશ્વિક સંસાધનો. તો જે સંસાધનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે હોય તો તે સંસાધનને વૈશ્વિક સંસાધન કહેવામાં આવે છે. ટકાઉ વિકાસની વ્યૂહરચના સમજાવો. તો ટકાઉ વિકાસ એટલે ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા વિના વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી. ટકાઉ વિકાસની અંદર પર્યાવરણના સંસાધનોની કાયમી જાળવણી પર ભાર મૂકવામાં આવ્યો છે. મિત્રો, પ્રાકૃતિક સાધનોના સંરક્ષણ અને સંવર્ધન માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. ખેતીલાયક જમીન, જંગલો, જળ સંપત્તિ વગેરે ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રાકૃતિક સાધનોની ગુણવત્તા જળવાઈ રહે તે રીતે તેમનો ઉપયોગ કરવો. કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે એક જ વખત ઉપયોગમાં લઈ શકાય તેવા સાધનો છે, તેથી તેની કાળજીપૂર્વક ઉપયોગ કરવો. વાહન વ્યવહારનો ખર્ચ ઓછામાં ઓછો થાય તે રીતે ઉદ્યોગોની સ્થાપના માટેનું સ્થળ નક્કી કરવું. વાહનો અને ઉદ્યોગોમાં પર્યાવરણ મિત્ર ટેકનોલોજીનો ઉપયોગ વધે તેવા પ્રયાસો કરવા. અનેક ઉપયોગો ધરાવતા સાધનોને બધા જ ઉપયોગમાં લેવા, જેમ કે ભારતની અંદર દામોદર વેલી યોજનાને સિંચાઈ, વિદ્યુત ઉત્પાદન, પૂર નિયંત્રણ, વાહન વ્યવહાર વગેરે ઉપયોગમાં લેવાય છે. આર્થિક વિકાસની આડઅસરો જેવી કે પ્રાકૃતિક સાધનોનો દુરુપયોગ, જંગલોના મોટા પાયા ઉપર વિનાશ, ઔદ્યોગિક કચરાનો બિનઆયોજિત નિકાલ, ઝેરી રસાયણો, કેમિકલયુક્ત ગંદુ પાણી, ગંદા વસવાટો વગેરે ઉપર કાયદાકીય નિયંત્રણો મૂકવા જોઈએ.
વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના તમામ ક્ષેત્રોમાં સૌર ઉર્જા અને પવન ઉર્જા જેવા બિનપરંપરાગત ઉર્જા સાધનોનો ઉપયોગ વધારવા ઉપર ભાર મૂકવો. પ્રશ્ન નંબર 44, ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ ઉપર શી અસરો થાય છે તે જણાવો. તો ભાવ વૃદ્ધિની મૂડીરોકાણ ઉપર થતી અસરો નીચે પ્રમાણે છે. ફુગાવાજનક ભાવ વધારો મૂડી સાધનના ઉપયોગનો ખર્ચ વધારે છે, કારણ કે વ્યાજનો દર ઊંચો થતો જાય છે. વધતી જતી ભાવ સપાટી વ્યક્તિ, કુટુંબ અને સંસ્થાઓની બચત કરવાની ઈચ્છા અને શક્તિ બંને ઉપર પ્રતિકૂળ અસર કરે છે. ફુગાવાની સ્થિતિની અંદર નાણાંનું મૂલ્ય સતત ઘટતું જતું હોવાથી બચત કરનારાઓ નિરુત્સાહી બને છે. ભાવ વધારાના કારણે વપરાશી ખર્ચ વધવાથી સામાન્ય લોકોની ખરીદ શક્તિ ઘટે છે. નાણાંની ખરીદ શક્તિ ઉત્તરોત્તર ઘટતી જતી હોવાથી શ્રીમંત લોકો કિંમતી ધાતુ અને સ્થાવર મિલકત વગેરે બિન ઉત્પાદકીય વસ્તુઓ ખરીદે છે, તેથી તેમની બચતો પણ ઘટે છે. પરિણામે મૂડીરોકાણ માટે સમાજમાંથી જરૂરી બચતો નાણાં મળતા નથી, તેથી દેશમાં મૂડીરોકાણનું પ્રમાણ ઘટે છે, જેની કુલ ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે. જરૂરી ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. ભાવ વૃદ્ધિના કારણે નવી મૂડીના અભાવે નવા ધંધા રોજગાર જે છે તે શરૂ થઈ શકતા નથી. મિત્રો, પ્રશ્ન નંબર 45, ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો જણાવો. 3 મુદ્દા લખવાના છે. તો ભાવ વૃદ્ધિને નિયંત્રણમાં લેવાના ઉપાયો આ પ્રમાણે છે. પહેલું છે નાણાકીય પગલાં. ભારતની મધ્યસ્થ બેંક રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ નાણાંનો પુરવઠો ઘટાડે છે અને તેથી લોકોની ખર્ચ કરવાની પ્રવૃત્તિ ઉપર અંકુશ આવે છે. પરિણામે વસ્તુઓની માંગ ઘટતા તેમની કિંમતોમાં અંકુશ ક્રમશઃ ઘટાડો થાય છે. બીજું છે મધ્યસ્થ બેંક આરબીઆઈ બેંક ધિરાણ નીતિ અન્વયે વ્યાજના દર વધારે છે, તેથી લોન કે ધિરાણ મોંઘું બનતા મૂડીરોકાણ ઘટે છે. પરિણામે સટ્ટાકીય પ્રવૃત્તિઓ અટકતા સંગ્રહખોરી અને કાળા બજાર જેવી પ્રવૃત્તિઓ ઓછી થાય છે, તેમજ નફાખોરી અંકુશિત બને છે. વેપારી બેંકો પર ધિરાણ દર વધારતા ધિરાણનું પ્રમાણ ઘટે છે. વ્યાજ દર ઘટતા સટ્ટાખોરીમાંથી વધારાનું નાણું બચત સ્વરૂપે પાછું વળે છે, તેથી પણ મૂડી સર્જનનો દર વધે છે અને નવા ધંધા રોજગારના ક્ષેત્રો ખુલે છે. રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓના વેચાણો દ્વારા નાણાંના પ્રવાહને અંકુશમાં રાખી શકે છે. રાજકોષીય પગલાં. સરકાર અંદાજપત્રની રાજકોષીય ખાતામાં ઘટાડો કરવા, સબસિડીમાં ઘટાડો કરે છે, જાહેર લોનોના પ્રમાણમાં ઘટાડો કરીને વ્યાજની ચૂકવણીમાં ઘટાડો, વહીવટી ખર્ચમાં કરકસર અને બિનજરૂરી ખર્ચમાં ઘટાડો જેવા પગલાં ભરે છે. સરકાર પ્રત્યક્ષ કરવેરાના પ્રમાણમાં અને વ્યાપની અંદર વધારો કરે છે. તે વધુ આવક ધરાવતા શ્રીમંત વર્ગની વપરાશી વસ્તુઓ કે સુખ સગવડની વસ્તુઓ ઉપર વધારે કરવેરો નાખે છે અને જેથી વસ્તુઓ મોંઘી બનતા ખરીદી ઘટે છે. આમ માંગ ઘટતા ભાવો પણ ઘટે છે. જાહેરની નીતિ મિત્રો અનુસાર સરકાર ફરજિયાત બચત યોજના જેવી સ્કીમ જાહેર કરીને સમાજમાં થતા કુલ ખર્ચને મર્યાદિત કરવા પ્રયાસ કરે છે, તેમજ બચતોને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં ભરે છે, તેથી ચીજ વસ્તુઓની માંગ ઘટતા ભાવ ઘટે છે. મિત્રો, મૂડીરોકાણ ઉપર અંકુશ. બિનજરૂરી અને શ્રીમંત વર્ગની મોજ શોખની વસ્તુઓ પાછળ મૂડીરોકાણ ઘટે તે માટે સરકાર લાયસન્સ કે પરવાના પદ્ધતિ અમલમાં મૂકે છે અને કૃષિ અને ઉદ્યોગના ઉત્પાદન વધે એવા મૂડીરોકાણને ઉત્તેજન આપે છે. પ્રશ્ન નંબર મિત્રો 46, માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે, અથવા તો માનવ વિકાસ આંક માપવા માટેના જે નિર્દેશકો છે તે નિર્દેશકોની તમારે સમજૂતી આપવાની છે. તો ઈસવીસન 2010થી માનવ વિકાસ માપવા માટેના નિર્દેશકોની સમજૂતી આ પ્રમાણે છે. અપેક્ષિત આયુષ્ય આંક એટલે કે મનુષ્યનું સરેરાશ આયુષ્ય કેટલું છે. અપેક્ષિત આયુષ્ય એટલે દીર્ઘ અને નિરોગી જીવન માટે બાળકના જન્મ સમયનું અપેક્ષિત આયુષ્ય. તે વધુમાં વધુ 83.6 અને ન્યૂનતમ 20 વર્ષ નક્કી કરવામાં આવ્યું છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનું અપેક્ષિત મનુષ્ય આંક 68 વર્ષ છે. શિક્ષણ આંક. શિક્ષણ સંપાદન. શિક્ષણ આંકના 2 પેટા નિર્દેશક નીચે પ્રમાણે છે. શાળાકીય સરેરાશ વર્ષો એટલે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. તેમાં ઉચ્ચતમ 13.13 વર્ષ કે ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલા છે. માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 5.4 વર્ષ છે. અપેક્ષિત શાળાકીય વર્ષો. 5 વર્ષનું બાળક પોતાના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે તે વર્ષો. તેમાં વધુમાં વધુ 18 વર્ષ અને ઓછામાં ઓછા 0 વર્ષ નક્કી કરેલા છે. ભારતના અપેક્ષિત શાળાકીય વર્ષો 11.7 વર્ષ છે. આવક એટલે કે આંક. જીવન ધોરણ. જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘરેલું પેદાશની માથાદીઠ કુલ આવક રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે છે. માનવ વિકાસ અહેવાલ મુજબ 2015ની અંદર ભારતની માથાદીઠ આવક કુલ રાષ્ટ્રીય આવક
ડોલરમાં વાત કરીએ તો 5,497 અને માથાદીઠ કુલ ઘરેલું પેદાશની વાત કરીએ તો મિત્રો ડોલરની અંદર 5,238 છે. માથાદીઠ આવકની ગણતરી કરવા માટે જે તે દેશની આવકને યુએસએના ચલણ એટલે કે ડોલરની અંદર મૂલ્ય આંકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આગળનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી શકો છો.